નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ગણિતની જે તારીખ 4/1/2025 ના દિન જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. સૌપ્રથમ તો પ્રકરણો જે છે, પ્રકરણ 8 અને 9 માંથી જ 4/1/2025 ની જે એકમ કસોટીમાં દાખલાઓ, MCQ, ખાલી જગ્યાઓ પૂછાશે. અને 8મું પ્રકરણ છે નકશા આલેખન, 9મું પ્રકરણ છે ખોખા અને રેખા ચિત્ર. તો આ બે પ્રકરણો જ સ્ટુડન્ટ્સ તમારે રીડ કરવાના રહેશે. જોઈએ હવે વિભાગ એ, નકશાના આધારે આપેલ પ્રશ્નોના જવાબ આપો. સૌપ્રથમ તો સ્ટુડન્ટ્સ, જે જવાહર નવોદયની જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપવા માંગતા હોય એ પરીક્ષાના વિદ્યાર્થી મિત્રો જે હોલ ટિકિટ છે એ હોલ ટિકિટ ડાઉનલોડ થઈ રહી છે. જવાહર નવોદયની જે વેબસાઇટ છે ત્યાં જઈને હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવી વિદ્યાર્થી મિત્રો. અને જે જવાહર નવોદયની જે તારીખ, પરીક્ષાની તારીખ છે 18/1/2025 જવાહર નવોદયની પરીક્ષા છે. અને સીઈટી, જેમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 5માં તમે આ સીઈટી ની પરીક્ષા આપશો તો તમે પાસ થશો, તો જેમાં તમને સ્કોલરશિપ આપવામાં આવશે. એ સીઈટી ની પરીક્ષાની તારીખ 22/3/2025 છે. ખાસ વિદ્યાર્થી મિત્રો સીઈટી ની પણ તૈયારી કન્ટિન્યુ રાખો અને જવાહર નવોદયની પણ જે પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે એમની પણ જે મહેનત છે તે કન્ટિન્યુ રાખો. જોઈએ હવે વિભાગ એ, નકશાના આધારે આપેલ પ્રશ્નોના જવાબ આપો. તો અહીં તમે સ્ક્રીન પર નકશો જોઈ શકો છો. અહીં બાલવાટિકા, પ્રાણી સંગ્રહાલય, રાયપુર દરવાજા, કિડ્સ ઝોન અને ઓપન થિયેટર છે અને અહીં બગીચો છે. તો હવે આપણે આ નકશાના આધારે પ્રશ્નોના જવાબ જોઈશું. જો તમે રાયપુર દરવાજાથી કિડ્સ ઝોન આવતા હોય તો માછલીઘર તમારી કઈ બાજુ આવશે? તો અહીં રાયપુર જે દરવાજા છે તે કિડ્સ ઝોન આવીશું તો માછલીઘર, તો અહીં તમે જોઈ શકો છો માછલીઘર જે છે એ અહીં જે માછલીનું ચિત્ર દોરવામાં આવ્યું છે તો એ માછલીઘર કઈ બાજુ ગણાશે? તો જમણી બાજુએ થશે. અહીં રાયપુરથી કિડ્સ ઝોન સુધી જતા અને રાયપુરથી કિડ્સ ઝોન જતા ડાબી બાજુ પ્રાણી સંગ્રહાલય છે, બાલવાટિકા અહીં છે, કિડ્સ ઝોન છે, ઓપન થિયેટર છે અને બગીચો પણ આપવામાં છે. તો આપણો જવાબ છે અહીં રાયપુરથી કિડ્સ ઝોન જતા માછલીઘરે જમણી બાજુએ આવશે. નેક્સ્ટ જોઈએ, કિડ્સ ઝોન અને બાલવાટિકા વચ્ચે કયો ખૂણો બનશે? ગુરુકોણ, લઘુકોણ કે કાટકોણ બનશે? તો ગુરુકોણ એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું 180 અંશથી, જે 180 અંશના ખૂણા હોય તો ગુરુકોણ. લઘુકોણ એટલે 90 અંશથી નાના હોય અને કાટકોણ એટલે 90 અંશના ખૂણા હોય તેમને કાટકોણ કહેવામાં આવે છે. તો અહીં કિડ્સ ઝોન અને બાલવાટિકા, તો અહીં આ કિડ્સ ઝોન છે અને બાલવાટિકા છે, તો અહીં જે ખૂણો બને છે એ કાટકોણ બને છે, ખાસ યાદ રાખવું. નેક્સ્ટ, નીચેનામાંથી કયો ખૂણો સૌથી મોટો ખૂણો બને છે? તો અહીં ઓપ્શન આવશે પ્રાણી સંગ્રહાલય રોડ અને બાલવાટિકા, પ્રાણી સંગ્રહાલય રોડ અને કિડ્સ ઝોન રોડ અને માછલીઘર રોડ. તો આપણો જવાબ શું થશે? અહીં પ્રાણી સંગ્રહાલય રોડ અને કિડ્સ ઝોન રોડ જે છે એ સૌથી મોટો ખૂણો બનશે, પ્રાણી સંગ્રહાલય રોડ અને કિડ્સ ઝોન. તો જોઈએ આપણે અહીં પ્રાણી સંગ્રહાલય આપવામાં છે, અહીં કિડ્સ ઝોન આપવાનું છે, તો આ જે સૌથી મોટો ખૂણો બનશે. નેક્સ્ટ જોઈએ હવે ફોર્થ ક્વેશ્ચન, બગીચાથી કિડ્સ ઝોન જતા રસ્તામાં કયા બે સ્થળો આવે છે? તો બગીચાથી કિડ્સ ઝોન જતા, તો જોઈએ આપણે આકૃતિમાં અહીં બગીચાથી કિડ્સ ઝોન જતા સ્થળો જે આવે છે તો સૌપ્રથમ તો અહીં ઓપન એર થિયેટર છે, તો આ આવે છે અને માછલીઘર પણ આવે છે. નેક્સ્ટ જોઈએ, માછલીઘરની નજીકના બે સ્થળો કયા છે? તો માછલીઘર, બગીચો અને ઓપન થિયેટર એ બે સ્થળો માછલીઘરની નજીકના છે. નેક્સ્ટ જોઈએ હવે, નકશાનું નિદર્શન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીં તળાવ આપવામાં આવ્યું છે, જમણી બાજુ ભોજનાલય, વ્યાયામશાળા, દુકાન છે, સિટી બસ ડેપો છે અને ડાબી બાજુ છે મોલ છે, મંદિર છે, કોફીની દુકાન છે અને બગીચો છે. તો જોઈએ, તળાવથી મંદિર કઈ દિશા આવેલ છે? તળાવથી મંદિર કઈ દિશા આવેલ છે? તો તળાવ જે છે અહીં છે અને મંદિર જે છે એ અહીં છે, તો ઉત્તર દિશામાં તળાવથી મંદિર આવેલ છે. જો તમે કોફીની દુકાનથી સિટી બસ ડેપો જતા હોય તો તમારી ડાબી બાજુએ કયા બે સ્થળો આવશે? તો જવાબ થશે માછલીઘર અને ઓપન એર થિયેટર.
જો તમારે ભોજનાલયથી બગીચામાં જવું હોય તો કઈ દિશામાં જશો? તો જવાબ થશે પશ્ચિમ દિશામાં. નેક્સ્ટ જોઈએ, બાળકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને વિદ્યાર્થી મિત્રો જે સીઈટીની પરીક્ષા જે તમે આપવાનો છો તારીખ 22/3/2025 ના દિને જેની પરીક્ષા છે એ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરવા માટે જે સીઈટીની જો વિદ્યાર્થી મિત્રો બુક જોઈએ છે તો ડિસ્ક્રિપ્શનમાં ધોરણ 8 ના વિડીયો, ધોરણ 9 ના વિડીયોમાં ડિસ્ક્રિપ્શન જે છે તે ડિસ્ક્રિપ્શનમાં તમને વિદ્યાર્થી મિત્રો એ બુકની લિંક આપવામાં આવે છે, તમે બુક પણ ખરીદી શકો. ઘર બેઠા વિદ્યાર્થી મિત્રો તમારી પાસે બુક પણ આવી જશે. જોઈએ આગળ હવે, મંદિરથી પૂર્વ દિશામાં, અહીં મંદિરથી પૂર્વ દિશામાં કયા સ્થળો આવેલા છે? તો જવાબ છે દુકાન અને સિટી બસ ડેપો. નેક્સ્ટ જોઈએ હવે, અહીં વિભાગ સી, ત્રિપરિમાણીય આકારો. અહીં જે ત્રિપરિમાણ આકારોને બંધ બેસતી દ્વિપરિમાણીય રેખા કૃતિ સાથે જોડો. તો સૌપ્રથમ જે છે અહીં શંકુ આપવામાં આવ્યો છે, બી જે છે એ અહીં સમઘન છે, નેક્સ્ટ જે સી જે છે એ પ્રિઝમ છે, શંકુ આપવામાં આવ્યા છે અને અહીં નેક્સ્ટ અહીં સૌપ્રથમ તો સ્ટુડન્ટ્સ જે આકૃતિ આ જે છે નળાકાર આપવામાં આવી છે, પછી નેક્સ્ટ જે છે એ સમઘન છે, નેક્સ્ટ પ્રિઝમ છે, શંકુ આકારની છે અને અહીં જે પિરામિડ જે છે અને એફ જે આકૃતિ લંબઘન આપવામાં આવી છે. તો અહીં આકૃતિઓ દ્વિપરિમાણીય આપવામાં આવી છે તો જોડવાની છે. તો સૌપ્રથમ એ જે છે તો સાચો આન્સર શું થશે? અહીં જે નળાકાર જે આપવામાં છે સાચો આન્સર થશે 3, સાચો આન્સર છે. નેક્સ્ટ બી, તો સાચો આન્સર થશે અહીં 4 જે છે આકૃતિ જે છે અહીં બંધ બેસતી છે. નેક્સ્ટ જોઈએ સી, તો સાચો આન્સર છે સી ની જે સાચી આકૃતિ છે એ સાચી આકૃતિ છે. નેક્સ્ટ ડી, તો અહીં જે શંકુ જે આપવામાં આવે છે તો સાચી આકૃતિ ડી માં સાચી આકૃતિ છે 5, અહીં એ બંધ બેસતી આકૃતિ છે. નેક્સ્ટ ઈ એટલે કે પ્રિઝમ જે છે તો સાચી આકૃતિ છે, અહીં ઈ માં જે આકૃતિ અહીં દર્શાવવામાં આવી છે સાચી આકૃતિ છે. નેક્સ્ટ એફ, તો સાચી આકૃતિ છે 2 જે છે એ સાચી આકૃતિ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પૂછાશે જ. નેક્સ્ટ જોઈએ વિભાગ ડી, અનુપમ વિદ્યા મંદિરમાં રમોત્સવ રાખવામાં આવ્યો હતો, તેમાં લાંબી કૂદમાં પ્રથમ આવેલા 5 વિદ્યાર્થીઓની યાદી આપેલ છે, તે પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીં કોષ્ટક પરથી જવાબો આપવાના છે. તો લાંબી કૂદમાં કોણ જીત્યું? અહીં વિદ્યાર્થીઓનું નામ છે તન્મય, સિયા, રાજવી, વિહાંગ, રાહુલ અને જે કૂદકો મીટરમાં જે છે તન્મય જે છે 5.35 જમ્પ લગાવી મીટર કૂદકો માર્યો છે, સિયાએ 5.20 મીટર, રાજવીએ 3.50 મીટર, વિહાંગે 4.5 મીટર અને રાહુલે 4.50 મીટર. તો લાંબી કૂદમાં કોણ જીત્યું? જવાબ છે અહીં તન્મય જે છે 5.5 મીટર કૂદકો લગાવ્યો હતો, તન્મય જીત્યો છે. દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલ વિદ્યાર્થીઓના નામ લખો. તો દ્વિતીય સ્થાને જે સિયા અને રાહુલ, સિયા 5.20 મીટર અને રાહુલ 4.50 મીટર જે જમ્પ લગાવ્યો છે તે બીજા અને તૃતીય નંબર પર છે. 5મા ક્રમે આવનાર વિદ્યાર્થી કોણ છે? તો 5મા ક્રમે જે આવનાર વિદ્યાર્થી છે એ રાજવી છે, જેમણે 3.50 મીટર કૂદકો લગાવ્યો છે. ચોથા ક્રમે આવનાર વિદ્યાર્થી કોણ છે? તો વિહાંગ જે છે એ ચોથા ક્રમે 4.5 મીટર જેમણે કૂદકો લગાવ્યો છે. નેક્સ્ટ રાજવીએ 3.50 મીટર કૂદકો લગાવ્યો હતો, જે મીટર અને સેમીમાં શું લખી શકાશે? તો 3 મીટર 50 સેમી. નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો. આપેલ આકૃતિઓના ખૂણાઓને જોડો અને બનતા ઘન આકારોના નામ લખો. તો અહીં તમે સ્ક્રીન પર આકૃતિ જોઈ શકો છો. તો અહીં જે 2 ચોરસ આપવામાં આવ્યા છે તો એ આકૃતિઓ બનતો ઘન આકાર આપણે જણાવવાનો છે. તો સૌપ્રથમ તો આ જે છે સમઘન છે અને અહીં જે લંબચોરસ આપવામાં આવ્યા છે આકારના તે શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં લંબઘન છે. નેક્સ્ટ નીચેનામાંથી કઈ આકૃતિ ખોટી છે? તો જોઈ શકો છો અહીં પાસામાં આપવામાં આવ્યા છે. તો અહીં 3, 5, 6 જે છે નંબર આપવામાં આવ્યા છે. તો સાચો આન્સર A, B, C, D માંથી જે કઈ આકૃતિ અહીં ખોટી છે? તો સાચો આન્સર છે ડી જે છે એ આકૃતિ ખોટી છે. નેક્સ્ટ જોઈએ આપેલ આકૃતિમાંથી સમઘન બનાવતા 2 અંક 2 સામે કયો અંક આવે? તો અહીં જે 2 અંક સામે કયો અંક આવશે? તો જવાબ થશે 5. નેક્સ્ટ જોઈએ
ઉપરની આકૃતિમાં 6 સામે કયો અંક આવે છે? તો અહીં 6 સામે કયો અંક આવશે? તો 1 અંક આવશે. નેક્સ્ટ જોઈએ, આકૃતિમાં ઘરના 4 વાસ્તવિક ચિત્રો આપેલા છે. તો અહીં 4 જે છે, અહીં વિભાનું ઘર સેમ્પલમાં આપવામાં આવે છે અને વાસ્તવિક ચિત્રો જે છે અહીં તમે જોઈ શકો A, B, C અને D. તો જોઈએ આપણે કે આમાંથી કયું ઘર વિભાનું છે? તો અહીં બારી આપવામાં છે, અહીં પણ બારી આપવામાં છે, અહીં બારી આપવામાં છે, બારી આપવામાં છે અને અહીં દરવાજો આપવામાં આવ્યો છે. તો જોઈએ હવે આપણે આકૃતિમાં તો એમાં, તો અહીં એમાં સળંગ રીતે દર્શાવવામાં આવ્યું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સળંગ રીતે પણ અહીં બારી છે, તો ફર્સ્ટ એ આકૃતિ આવશે નહીં. બી જોઈશું, તો બીમાં અહીં જે બારી આપવામાં આવી છે, અહીં બારી આપવામાં આવી નથી, તો બી પણ સાચો આન્સર નથી. નેક્સ્ટ તો અહીં સી જોઈશું, તો સી માં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સી એ સાચો આન્સર છે. વિભાનું ઘર જે સી જે છે એ સાચો આન્સર છે. ડી માં પણ વિદ્યાર્થી મિત્રો અહીં બારી નથી અને બારી જે છે આપવામાં છે વચ્ચે આપવામાં આવી છે, તો આ સાચો આન્સર નથી. તો સી જે છે આપણો સાચો આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના વિડીયો મૂકવામાં આવે છે અને જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બેંકો જાહેર થાય છે એ પ્રશ્નો બેંકોનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને ધોરણ 5 માં તમે ભણો છો તો સીઈટીની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે અને સંપૂર્ણ માહિતી પણ આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો મળી રહેશે. ધોરણ 6 માટે જો પીએસસીની પરીક્ષા સ્કોલરશિપની પરીક્ષા આવે છે, ધોરણ 8 માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે એમની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. NMMS ની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. ધોરણ 9 માટે ટીએસટી અને SSE ની પરીક્ષા જે છે જેમાં પણ સ્કોલરશિપ આપવામાં છે એમની તૈયારી અને માહિતી પણ આપણી યુટ્યુબ ચેનલ પર આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને વિદ્યાર્થી મિત્રો તમને જે પણ બુકો જોઈએ છે સ્કોલરશિપ માટેની, જ્ઞાન સાધના માટે, સીઈટી માટેની, જવાહર નવોદય માટેની, તો ડિસ્ક્રિપ્શનમાં વિદ્યાર્થી મિત્રો લિંક આપવામાં આવી છે, એ લિંક પરથી તમે આ બુકો મંગાવી શકો. ફરીથી જણાવી દઉં છું કે જે જવાહર નવોદયની જે પરીક્ષા જે છે એ વિદ્યાર્થી મિત્રો 18/1/2025 ના દિને છે અને સીઈટી ની પરીક્ષા જે છે 22/3/2025 ના દિને છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે તારીખો તમારી નોટબુકમાં પણ લખી લો અને જે પણ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કન્ફ્યુઝન જણાય તો નીચે જે નંબર આપવામાં આવ્યો છે એ નંબર પર તમે કોલ પણ કરી શકો. અને વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન બેંકો જાહેર થાય છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને સંપૂર્ણ રીતે ફ્રીમાં મળી જશે. તો ખાસ ટેલિગ્રામની જે લિંક નીચે આપવાનું છે એ લિંકમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જોડાઈ જાઓ. તો મળીશું હવે બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.